કેમ છો છોકરા? મજામાં? હાલો તો આજે આપણે આજના દિવસમાં 2 લેક્ચર બનાવી નાખીએ અને પાઠને પૂરો કરીએ. એટલે મહત્વનું ચેપ્ટર આપણા માટે એક બસ પ્રજનન રહી. છેલ્લે ચેપ્ટરમાં તો કંઈ અગત્યનું છે નહીં. પહેલાં બધાને જય ભગવાન. સ્ટાર્ટિંગ કર્યા પહેલાં એકવાર ભગવાનનું નામ લઈએ. હાલો તો હવે આપણે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરેલું છે અને ચેપ્ટર નંબર 6 છે એમાં આપણે 3 વિડીયો બનાવ્યા છે. પહેલા વિડીયોની અંદર આપણે મનુષ્યના નર્વસ સિસ્ટમને મેન પાયારૂપ ભાગ, બહુ લાંબુ ન ખેંચીએ, ચેતાકોષ વિશે માહિતી મેળવી. પછી બીજા લેક્ચરની અંદર આપણે પરાવર્તિત ક્રિયા અને પરાવર્તિત કમાન વિશેની માહિતી મેળવી અને ત્રીજા લેક્ચરની અંદર આપણે માનવ મગજ વિશેની માહિતી મેળવી. 3 લેક્ચર કોઈ ન જોઈ આવ્યું તો પહેલા જોઈ લેજો. ના, આપણું અડધું ચેપ્ટર પૂરું થયું છે. હવે 2 લેક્ચર બાકી છે. એક લેક્ચરમાં વનસ્પતિનું કયા પ્રકારનું આવર્તન હોય છે, આકર્ષણ, એ આજે જોઈએ. અને આના પછીના લેક્ચરમાં મનુષ્યના અંદર આવેલી ગ્રંથિઓ એના વિશેની માહિતી મેળવીએ. જ્યાં બોર્ડ વર્ક આવે છે હું લખી નાખ, કેમ કે વચ્ચે વિડીયો બહુ લાંબો થઈ લખવામાં, અને બાકી તમે પછી ઉતારી લેજો. હાલો તો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર આપણું 6 નો લાસ્ટ 2 વિડીયોમાં. તો હાલો, આજનો આપણો ટોપિક છે વનસ્પતિમાં સંકલન અથવા વનસ્પતિનું નિયંત્રણ. હવે પ્રાથમિક પોઈન્ટ પહેલા સમજો, જોજો. મનુષ્યની અંદર અને તમામ પ્રાણીઓની અંદર કોઈ પણ ક્રિયા થાય ને એના માટેની પ્રતિક્રિયા કરવા માટેના અંગો છે. ઉદાહરણ તરીકે તમને કોઈ એક ઝાપટ મારી, કલ્પના કરીએ, મારી નથી કોઈ, એક ઝાપટ મારી, તો તમે અથવામાં એક સહન કરવાવાળા ગાંધી બાપુનો શિષ્ય તો હોય છે એની હવે આ સમયમાં એક અમે મારવાના છે, તો ઈ થઈ ક્રિયા અને તમે કરેલી પ્રતિક્રિયા. વૃક્ષને તમે ઝાપટ મારો તો તમને સામે મારે છે નહીં, કેમ કે એની પાસે પ્રતિક્રિયા કરવા માટેના જે આપણી પાસે એક તંત્ર છે, CNS, લાસ્ટ ચેપ્ટરમાં જોયું આપણે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એ એની પાસે નથી. હવે એની પાસે નથી એટલે એ કાર્ય તો ઘણું બધું કરી શકે, નાની શ્વસન કરી શકે છે, પોતાના શરીરની અંદર પદાર્થોનું વહન કરી શકે છે, પણ પ્રોપર એક જે આપણી પાસે એક વિકસિત તંત્ર છે એની પાસે તંત્ર નથી. જેના કારણોસર એની પાસે આપણે તુલના કરીએ કે આપણા મને વનસ્પતિમાં અંગોમાં કેવો ફેરફાર છે. તો જો આપણી વાત કરીએ તો આપણે પાસે જોવા માટે આંખો છે, ચાલવા માટે પગો છે, આ બાહ્ય વાત કરીએ, હાથો છે, તો એના માટે એ કંઈ નથી. એને જોવા માટે આંખો પણ નથી, પેટ, આપણે પદાર્થોને ગ્રહણ કરવા માટે પેટ છે તો એ એની પાસે નથી. તો આપણે પાસે જે અંગો બાહ્ય છે એની પાસે નથી. આંતરિક અંગોની વાત કરીએ તો આપણી પાસે 2 તંત્ર છે. પાઠના સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે આપણે આ પાઠમાં 2 તંત્ર વિશે ભણવાના છે. પહેલું ચેતાતંત્ર અને બીજું અંતઃસ્ત્રાવી તંત્ર. એમાંથી એની પાસે ચેતાતંત્ર નથી, જેનાથી આપણે ખબર પડે કે આપણે કોઈ મારે છે, કોઈ નાથી આપણે ડર લાગે છે, આસે તેસે જે ક્રિયાઓ આપણે ભણ્યા, આ બધી વસ્તુની જે આપણે ખ્યાલ પડવા વાળો આપણી પાસે CNS છે એની પાસે છે જ નહીં. એટલે કહેવાનો ભાવાર્થ એવો થયો કે આપણા જેવું કાર્ય એ નથી કરતા, એ પણ હલનચલન કરે છે. તો પેલો ટોપિક આપણે એ જોઈએ કે વનસ્પતિ કઈ રીતે હલનચલન કરી શકે, અને પછી એમાં છેલ્લું રસાયણનું વર્તન છે, રસાયણ દ્વારા થતું હલનચલન. એમાં આપણે વનસ્પતિના 4 રસાયણો વિશે માહિતી મેળવી. હાલો તો સ્ટાર્ટ કરીએ. આમાં કઈ પહેલેથી લખવાની જરૂર છે નહીં, ડસ્ટર ભાઈ આપણા અહીંયા છે. હાલો, સામાન્ય મુદ્દા છે બનાવતા જાય. તો આપણે પહેલા ટાઇટલ મારીએ, કોઈ પ્રશ્ન નથી. વનસ્પતિમાં નિયંત્રણ અને સંકલન. આ શબ્દ એનામાં છે નહીં, નિયંત્રણ કરી શકતું નથી. આ તો ખાલી આપણે સાથે પાઠના નામને આગળ વનસ્પતિ શાસ્ત્ર જોડી દીધું. પાઠનું નામ છે નિયંત્રણ અને સંકલન. પ્રાણીઓમાં આપણે વનસ્પતિમાં જોઈએ કઈ રીતનું છે, દેખાય છે ને, ઓલરેડી છે. તો વનસ્પતિમાં નિયંત્રણ અને સંકલન આપણે જોવું હોય તો પહેલા તો આપણે જે મનુષ્ય હલનચલન કરીએ છીએ પહેલા એ ટોપિક જોઈએ કે ભાઈ વનસ્પતિમાં હલનચલન. આની અંદર જ તમને સંકલનનો ટોપિક આવી જાય. વનસ્પતિમાં હલનચલન છે ને એ 4 પ્રકારનું હોય છે. મહત્વનું એ 5મું પ્રકાર છે એને આપણે વિભાગ પાડશું. પહેલું હલનચલન જે વનસ્પતિમાં જોવા મળે છે ને એ જોવા મળશે સ્પર્શાનું વર્તન. હવે જો આ શું છે ખબર, આમ છે સ્પર્શ પ્લસ આવર્તન. આ શબ્દ જોઈજો, આ આની સાથે જોડાઈ ગયું સાની સાથે, એટલે સ્પર્શાનું વર્તન થઈ ગયું. પાછે હું સ્પર્શ એટલે આપણે કોઈને અડીએ, અને આવર્તન એટલે એના પ્રત્યેનું આકર્ષણ. આપણે જ્યારે કોઈને અડીએ તો મનુષ્યની અંદર એક એવું વિકસિત તંત્ર છે જેના દ્વારા આપણે ખબર પડે કે કોઈ આપણે સ્પર્શ કરેલું છે. આપણે કાલે મચ્છરવાળું ઉદાહરણ આપણા આગલા લેક્ચરમાં આપણે માહિતી આપી હતી. તો વનસ્પતિ પાસે તો એ તંત્ર છે જ નહીં, તો વનસ્પતિને કેમ ખબર પડે કે એને કોઈ સ્પર્શ કરે છે? આપણે એવું લાગે છે એ કોઈ એક જીવ છે, પણ આપણે એમાં નહીં જાઉં અત્યારે, સામાન્ય ટોપિક પર ધાર્મિકતામાં નહીં જાઉં અત્યારે. બાકી તો આપણા ધર્મશાસ્ત્રમાં ઘણે કહે છે ભાઈ વનસ્પતિથી મોટો સંત કોઈ નથી.
આખું જીવન દેવાનું જ કામ કરે છે અને જીવ છે. તો વનસ્પતિ જે સ્પર્શ પ્રત્યે આવર્તન ધરાવે છે તો આપણે સ્પર્શાનુવર્તન અને સ્પર્શ પ્લસ આવર્તન એટલે સ્પર્શાનુવર્તન કહેવાય. આની કોઈ વ્યાખ્યા નથી લખવાની, આવર્તનોને કઈ પાકા નથી કરવાના, પરીક્ષામાં પૂછાતા નથી. પરીક્ષામાં MCQ પૂછાય છે અને આવર્તનમાંથી ધન આવર્તન ઋણ આવર્તન શું છે ને એ વધારે પૂછાય છે. તો જરાક ધ્યાન રાખજો. સ્પર્શાનુવર્તન એટલે શું પહેલા તો આપણે એ સમજીએ. તો પહેલા તો એનો મિનિંગ સમજી લઈએ કે ભાઈ સ્પર્શ થી હલનચલન, તમે કોઈ વનસ્પતિને સ્પર્શ કરો ને હલનચલન કરે તો એને સ્પર્શાનુવર્તન કહેવાય. પણ મને ખ્યાલ છે જ્યાં સુધી કોઈ વનસ્પતિ આપણે તો આજુબાજુમાં જોવા નથી મળતી કે આપણે વનસ્પતિને અડીએ તો એ હલનચલન કરે. સ્પર્શાનુવર્તન વનસ્પતિમાં મેં તો નથી જોયું કે. હા, પણ આપણે બુકમાં આપેલું છે કે ભાઈ ઘણી બધી વનસ્પતિઓ એવી છે જેમાંની એક વનસ્પતિનું ઉદાહરણ તમને આપેલું છે કે ભાઈ વનસ્પતિ શાસ્ત્રમાં એક લજામણી નામની વનસ્પતિ, જે તમને પાછળ પેજ ઉપર આકૃતિ આપેલી છે, લજામણી નામની વનસ્પતિ એવી છે જે સ્પર્શાનુવર્તન કરી શકે. તમે એને અડો તેના પર્ણ બીડાય છે. પેલા આપણે જે અગત્યની વસ્તુ છે એમાંથી કાઢવા જેવું કે સ્પર્શાનુવર્તન કેમાં જોવા મળે તો આપણે ઉદાહરણ પાકું કરી લઈએ. ઉદાહરણ તરીકે લજામણી. હવે સાઈડમાં આવી આપણે લજામણીને શીખીએ. લજામણી કઈ રીતે કાર્ય કરે. માન લો લજામણીનો આ એક પર્ણદંડ છે, પાંદડાઓનો દાંડલો. એમાં આ રીતે લજામણીના નાના નાના પાંદડાઓ ગોઠવાયેલા છે. લજામણી તમને કાદીવાળા વિસ્તારો એમાં ઘણી જગ્યાએ જોવા મળે છે અને એનો ઝાડવું નથી થતું, એનો છોડવો થાય છે. ઝાડવાની કરતા માન લો એક લજામણીનું પાંદડું છે, તમને YouTube ની અંદર લજામણીનો વિડીયો મળે. એવું થાય તો હું લજામણીનો એક વિડીયો છે એ આની સાથે મેં એડ કરી દઈ. લીથો એડ કરવાનું ભૂલાઈ જાય છે 2 વખતથી, આ વખતે એડ કરી દી. થોડુંક ઇમરજન્સીમાં હોય ને વાતું કરતે કરતે અપલોડ કરતા હોય તો યાદ ન આવે. હાલો, આ લજામણીનો છોડ છે. હવે લજામણીનો છોડની અંદર કેવી ખાસિયત છે, એ પાણી દ્વારા સ્પર્શાનુવર્તન દ્વારા હલનચલન તો કરે છે, પણ કોના દ્વારા તો કે મેન આમાં હલનચલન માટે જવાબદાર પાણી છે. મોસ્ટ ટાઈમ MCQ છે કે લજામણી જેવા છોડ છે એ પોતાના પાંદડાને બીડી દે, પોતાના પાંદડાને ખોલી નાખે, એના માટે જવાબદાર કોણ તો પાણી. હવે કઈ રીતે? તમે કીડીની લાઈન તો જોઈ હશે. કીડીની એક લાઈનમાં તમે કોઈ એકને ખાલી હળી અડાડો, મારવાની નથી, ખાલી હળી અડાડી દો. તમે હળી અડાડો એટલે ઈ કીડી આગળ નહીં જાય, કીડી પાછળ જાય અને જેટલા સામે કીડીઓ હતી એની સાથે આમ ભટકાતી જાય. એની પાસ કરે કે આગળ કોઈ પરિસ્થિતિ ડેન્જર છે એટલે એ કીડીઓની હાલ પહેલા તમારે જોઈ લેવી. હવે એની હાલ બદલી જાય. એની ચાલની જે ક્રિયા હતી પહેલા, હવે એના કરતા અમે દેહીમાં હાલ કે એની ક્રિયાઓ બદલી જાય. જેમ સીધી આવતી હતી હવે આમાં આડા મારતા મારતા આવશે. જોહે કે ક્યાંથી હુમલો થઈ કેમ છે, ક્યાંથી હુમલો થઈ કેમ છે. તો એક કીડીને જ્યારે તમે અડો તો એ રિવિસમાં ભાગે છે. સેમ કામ અહીંયા થાય. જ્યારે તમે લજામણીના કોઈ એક પર્ણને કે એક ડાળીને અડો તો નાથી એક છે ને વિદ્યુત સંકેત પસાર થાય. જે રીતે આપણા શરીરના નર્વસ સિસ્ટમમાં વિદ્યુત સંકેત પસાર થતો એ સંકેત પસાર થાય. હવે સંકેતને એનાલિસિસ કરવા માટે તો આપણે પાસે મગજ હતો, આપણે એનાલિસિસ કરીએ કે એની પાસે મગજ તો છે નહીં. એટલે એ શું કરે ખબર? એ એવું દર્શાવે કે હુકાઈ ગયેલ વનસ્પતિ છે. હવે લીલી વનસ્પતિ એમ કઈ રીતે દર્શાવીએ કે તો તમને ખબર હુકાઈ ગયેલ વનસ્પતિના પાંદડા મુરઝાઈ ગયા હોય એટલે એ કઈ રીતે દર્શાવે ખબર? કે અહીંથી જે સંદેશો જે ભાગમાં પીગો, નાના પાંદડા છે ને આમ સંદેશો મેળો એટલે એનું એક જ કામ. આ જે પાંદડાના દાંડલા છે ને પર્ણદંડ, આ શાખા છે, એ પર્ણદંડમાં પેલા પાણી ભરેલું છે. જ્યાં સુધી પર્ણદંડમાં પાણી ભરેલું હોય ત્યાં સુધી એકદમ ટટાર હોય. હવે પર્ણદંડમાંથી પાણી નીકળી ગયું તો દાંડલો આમ જે રીતે આમ પાંદડા ખુલીને હતા, આ બે પર્ણદંડ છે, આમ પાણી ખેંચાઈ ગયું તો હવે આ પાંદડાઓ મુરઝાઈ જાય, ભેગા થઈ જાય. એટલે અહીંથી જ્યાંથી ઉર્મી વેગ નીકળે એના પર્ણદંડોમાંથી પાણી ખેંચાઈ જાય. હવે પાણી એનામાંથી ખેંચાઈ ગયું એટલે આ પાંદડાઓ આમ ભીડાતા જાય. અને આ સંકેત જે જાય છે ને ઉર્મી વેગનું, બસ એક જ સંકેત આપે છે, પાણી ખેંચો, પાણી ખેંચો, પાણી ખેંચો. બોલતા નથી, હા તો ખાલી વાત કરું છું. એટલે પાણી શોષાવાના કારણોસર આ પાંદડાઓ આમ ભીડાઈ જાય છે. થોડોક સમય જાય, થોડીક મિનિટો જાય, પછી એને એમ થાય કે નહીં હવે કોઈ સંકટ છે નહીં, એટલે પાછું એને વનસ્પતિ જે પણ ડાળીમાં જે પાણીનું શોષણ કર્યું હતું હવે પાણીનું પાછું વિતરણ કરવાની શરૂઆત કરે. પાણીનું વિતરણ કરવાની શરૂઆત કરે એટલે તરત જ પાછા પાંદડા ખીલી જાય. યુટ્યુબ આગળ આના પછી જ અહીંથી સ્ટોપ કરીને આનું વિડીયો જોઈશો તમે. હાલો, તો આ હતું સ્પર્શાનુવર્તન જે લજામણી જેવા છોડમાં જોવા મળે છે. હવે બીજું જોઈએ આવર્તન. બીજું આવર્તન છે ને એ છે જલાનું વર્તન. જલ પ્રત્યે આવર્તન. તો આપણે અહીં લખીએ કે ભાઈ પાણી પ્રત્યે આકર્ષણ
કોનું? વનસ્પતિની વાત થાય. તો હવે પાણી પ્રત્યે બે પ્રકારનું આકર્ષણ હોય. પહેલા તો કરે કોણ? તો પાણી પ્રત્યે આકર્ષણ છે ને વનસ્પતિના મૂળ કરે, કેમ કે પાણી મૂળને જ જોતું. વનસ્પતિમાં જે આખા લાંબુ નથી ખેંચો, ટૂંકમાં બતાવું. વનસ્પતિના આખા છોડમાં જે પાણી પહોંચાડવાનું કામ છે એ ભલે અનવાહક કરે કે જલવાહક પેશીઓ કરતી હોય કે એના ઘટકો કરતા હોય, પણ શોષણ કરવાનું કામ તો મૂળ જ કરે છે. તો આ મૂળ છે એ શું કરે છે? તો કે જલાનુવર્તન પ્રત્યેનું જે કાર્ય છે એ મૂળ કરે છે. એ બે પ્રકારનું આવર્તન ધરાવે છે, ધન આવર્તન અને બીજું ઋણ આવર્તન. આપણે હવે દરેકમાં લખશું. ત્રણ મુદ્દાઓમાં આવે ધન અને ઋણ લખવાનું છે આપણે. તો ધન આવર્તન શું છે આ ખાસ જોવાનું છે. તો ધન આવર્તન એટલે શું? તો કે વનસ્પતિમાં મૂળિયા, સાંભળો હવે જરા ખાસ ધ્યાન દેજો. કહી શકાય, બુકમાં તમારાનો ઉલ્લેખ નહીં હે, મને યાદ છે જ્યાં કે વનસ્પતિમાં છે ને જલ આવર્તન એટલે શું કે વનસ્પતિમાં મુખ્ય 3 અંગો છે. આ પેલા અંગોના નામ યાદ રાખજો. એક છે મૂળ, એક છે પ્રકાંડ અને એક છે પર્ણ. આમાંથી એવું કયું અંગ છે જે વનસ્પતિને પાણી આપતા પાણી તરફ ગતિ કરે? તો આપણે ખ્યાલ છે મૂળ. તો આપણે લખવાનું કે ધન આવર્તન વનસ્પતિમાં કયું અંગ કરે છે? જલાનુવર્તનમાં ધન આવર્તન કઈ વનસ્પતિનું અંગ કરે છે? તો લખવાનું મૂળ. તો કયા બે અંગો એવા છે જે પાણી પ્રત્યે એનું કોઈ આકર્ષણ છે જ નહીં? હવે થોડા પાંદડા નીચે આવે પાણી પીવા વાળું, એ તો એની જગ્યાએ જ રહેવાનું છે, ડાળીઓ નીચે નથી આવવાની. મૂળ છે એ પાણી ખેંચી અને બધા ભાગમાં પહોંચાડી દેશે. તો આ બે અંગો ઉપર એનું કોઈ અસર થતી નથી. તો ઋણ આવર્તન ધરાવે પ્રકાંડ અથવા તો પર્ણ. આ પાણીથી વિરુદ્ધ દિશામાં હાલે, જમીનથી વિરુદ્ધ દિશામાં હાલે. ધન ઋણ લખાય બુકમાં, આમાં નહીં હોય. ભૂ આવર્તન છે ને એમાં ધન ઋણ દર્શાવેલું છે. હાલો, તો અહીંયા આપણું જલાનુવર્તન પૂરું. અને તમે આના માટે તમને એક બેસ્ટ ઉદાહરણ આપું. એક વખત અપેક્ષિત એવો પ્રશ્ન આવેલું છે, જલ આવર્તનનું એક ઉદાહરણ આપીને સમજાવો. તો તમારીમાં માટલા પિયત પદ્ધતિનું તમે ઉદાહરણ આપી શકો. પહેલાના સમયમાં છે ને ભાઈ, જ્યાં ટપક સિંચાઈ પદ્ધતિ નથી, તો એ સમય માટલા પિયત પદ્ધતિ હતી. મોટા મોટા બગીચાઓ હોય એમાં જે આપણા વૃક્ષો ઉજેરા છે એ વૃક્ષથી થોડેક દૂર, મતલબ 5 ફૂટ 10 ફૂટના 5 થી 10 ફૂટના અંતરની વચ્ચે એક ખાડો ખોદે, જેમાં માટલું માય છે. એક માટલું લઈ માટલામાં નીચે હોલ કરે અને માટલાની માં ઢાંકી દે, દાટી દે. અને હોલ આમ નીચે હોય, માટલું છે તો હોલ નીચે હોય, અને માથે એક પથ્થર મૂકી દે ઢાંકી રાખવા માટે. દરરોજ સવારમાં એને માટલું ભરી દેવાનું. માટલું ભરી દો તમે દરરોજ સવારમાં, એટલે એ માટલામાંથી ટીપે 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 પાણી પડી અને વૃક્ષના મૂળિયાને મળે. અને એક વિડીયોમાં દર્શાવેલ છે યુટ્યુબમાં કે તમે કોઈ નવો છોડ વવાયો, માન લો આ રીતનું એક ભાગ છે જેમાં એટલે સુધી માટી ભરેલી છે, અને તમે એક અહીંયા છોડ વવાઈ દીધું, અને તમે અહીંયા એક નાની એવી પ્લાસ્ટિકની બોટલ, આ તમે ઘરે પ્રયોગ કરી શકો, પ્લાસ્ટિકની બોટલને અહીંથી હોલ કરીને દાટી દીધી. હવે તમે શરૂઆતમાં તમે અહીંથી વનસ્પતિના મૂળિયા, કાચની પેટીમાં વિડીયો બતાવેલો છે, મૂળિયા આ રીતના છે વનસ્પતિના, સફેદ મૂળિયા તમને વિડીયોમાં દેખાય. હા, હવે અચાનક જ જ્યારે અહીંથી તમે પાણી નાખશો ને અહીંયા જમીન ભેજવાળી થાય, તે ભેજ પ્રત્યે મૂળનું આકર્ષણ થાય, ન પ્રકાંડ ન પાંદડા. તો મૂળિયા ધીમે 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 તમે જોવા મળશે કે 15 દિવસ 10 દિવસની અંદર ગતિ કરતા કરતા આ ભાગમાં આવી જાય, અને આ જે બોટલ છે એની આસપાસમાં મૂળિયા ફેલાઈ જાય. એ મૂળિયામાં બોટલમાંથી પાણી પીયા ભેગું જ મૂળિયા ગ્રહણ કરી લે. તો મૂળ પાસે તો થોડું કઈ આખો છે, પણ એને પાણી પ્રત્યે નું કંઈક એની અંદર આકર્ષણ છે કે પાણી જે દિશામાં હોય એ દિશામાં ગતિ કરે. એટલે પેલાના વડેરાઓ કહેતા કે કોઈ જમીન છે, બંજર જમીન છે, તમે એમાંથી છોડવો ઉપાડો સાદી વનસ્પતિનો, અને એના મૂળિયા બહુ ઊંડે સુધી છે, તો સમજી લેવાનું કે એ જમીનમાં પાણી નથી, અથવા તો એ જમીન પાણી શોષક નથી, ભેજ શોષક નથી, ખાતર વગરની છે. અને જો કોઈ જમીનમાંથી તમે છોડવો ઉપાડો, નાના નાના મૂળિયા હોય, ભલે વનસ્પતિના મૂળિયા સ્વાભાવિક રીતે એને મોટા હોય પણ નાના છે, તો સમજવાનું કે એ ભેજ ધારણ ક્ષમતા કરવાવાળી, મતલબ ખાતરવાળી જમીન છે, જેમાં ભેજ ધારણ ક્ષમતા પર જાજી છે ને એ પાણી ગ્રહણ સારું કરી શકે. આવું એક વડવેરાઓ ક્યારેક ક્યારેક ઉદાહરણ આપતા. તો કહેવાનો મતલબ કે વનસ્પતિના મૂળ પાસે કોઈ પ્રકારનો અંગો નથી આને પાણીને શોધવા માટે, તો એ પાણી જે વિસ્તારમાં છે એ વિસ્તાર તરફ આકર્ષણ પામે છે, તો આને જલાનુવર્તન કહેવામાં આવે છે. આ બધી ખાલી માહિતી પૂરતું છે, આપણા માટે તો એટલું જ છે કે જલાનુવર્તન છે વનસ્પતિનો કયો અંગ કરે, તો કે મૂળ. હવે મૂળ છે જલાનુવર્તન ધન કરે છે, કેમ કે પાણીની દિશામાં છે, અને ઋણ અને ધન એટલે કઈ નહીં, જે વર્તન હોય એના તરફ જે અંગ હાલતું હોય ને એ ધન. જલાનુવર્તન છે તો પાણી તરફ કોણ ભાગ્યું, તો કે મૂળ, તો મૂળ ધન, તો જે એના તરફ ન ભાગતા એ ઋણ. બસ બીજું કઈ લાંબુ આમાં કઈ ખેંચવાનું આપણે નથી. હા, હાલો હવે ત્રીજું આવર્તન જોઈએ, ભૂ આવર્તન. બોર્ડમાં પૂછાતો સૌથી આઈએમપી MCQ. તો ત્રીજું આવર્તન જોઈએ, ભૂ આવર્તન. નાનપણથી આપણે ભૂ ભૂ કર્યું હોય ને એટલે આપણે ભૂ યાદ આવે. ભૂ એટલે તો કે પાણી નહીં, ભૂ એટલે જમીન.
પ્રત્યેનું આકર્ષણ. હા, હવે આમાં પણ બે આવર્તન છે, આપણે ધન ઋણ જ યાદ રાખવાના. ભૂ આવર્તન ધન અને ભૂ એટલે જમીન, જમીન પ્રત્યેનું ઋણ આવર્તન. હાલો, આ કોણ કોણ કરે એ ધ્યાન દેવાનું છે ખાસ. જો વનસ્પતિના 3 અંગો છે, ચેકી નાખ્યા મેં. મૂળ, પ્રકાંડ અને પર્ણ. હવે આ 3 અંગો વિશેની માહિતી તો બધાને ખ્યાલ જ છે કે ભાઈ મૂળ છે એ જમીન તરફ ભાગે, પ્રકાંડ જમીનથી વિરુદ્ધ ભાગે, પાંદડા જમીનથી વિરુદ્ધ ભાગે. આપણે પેલા મેન MCQ કાઢી લઈએ. પાંદડા જમીનથી વિરુદ્ધ ભાગે. કોઈ દિવસ એવું નથી બની કે ડાળી જમીનમાં ગઈ કે પાંદડા જમીનમાં ગયા. હા, દાબ કલમ કરતા હોય તો વાત અલગ છે, બાકી આ બે વસ્તુ છે ને એ જમીનથી વિરુદ્ધમાં ભાગે અને આ ભાગ જમીન તરફ ભાગે. હવે આગળ મેં શું કીધું, જે આવર્તન કરતા હોય એ આવર્તન તરફ જેની ગતિ હોય ને એને ધન આપવાની. તો અત્યારે આપણે ભૂ આવર્તન ભણીએ છીએ. ભૂ એટલે ધરા, આપણે ભૂ ગોળ કહીએ, પૃથ્વી ગોળ છે એટલે જમીન વિશેની વાત છે. તો જમીન પ્રત્યેનું જે આવર્તન છે, આકર્ષણ છે, એ કોનું ધન છે? તો કે એની તરફ કોણ ભાગ્યું? તો કે વનસ્પતિના મહત્વના 3 અંગોમાંથી સૌથી વધારે જમીન તરફ ભાગવા વાળો છે મૂળ. તો આપણે આમાં આવર્તન ધન આવર્તન લખવાનું મૂળનું, કે મૂળ ધન આવર્તન ધરાવે છે. તો એનાથી વિરુદ્ધમાં ભાગવા વાળા કોણ છે? તો કે એનાથી વિરુદ્ધમાં ભાગવા વાળા, થોડોક અવાજ આવતો હોય તો ઇગ્નોર કરી લેજો, ઘડીક જ આવશે. તો જમીનથી વિરુદ્ધ દિશામાં ભાગવા વાળા કોણ? તો ભાઈ પાંદડા અને પ્રકાંડ. આ ઋણ આવર્તન કહેવાનું. પ્રકાંડ અને પર્ણ. આ જમીનથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. જો જમીનમાં આપણે 9મા ધોરણની અંદર ભણીને આવ્યા, પૃથ્વીમાંથી વનસ્પતિને 16 તત્વો મળે. 9માના છેલ્લા ટોપિકમાં આપણે ભણ્યા 12મા ચેપ્ટરમાં કે વનસ્પતિમાંથી જીવોને ટોટલ 16 તત્વો મળે. વનસ્પતિને 16 તત્વો મળે, જેમાંથી 16 તત્વો જમીનમાંથી નથી મળતા. 3 તત્વો હવા પાણીમાંથી મળે છે, ઓક્સિજન, હાઇડ્રોજન અને કાર્બન. કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બન ઓક્સિજન અને પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન, એટલે 3 તત્વો ટોટલ થયા. એના સિવાયના જે 13 તત્વો છે ને એ વનસ્પતિને જમીનમાંથી મળે છે. એટલે જમીનનું કનેક્શન, વનસ્પતિ સાથે જમીનનું કનેક્શન તો હોવું જોઈએ. જમીનના કનેક્શન વગર કોઈ શક્ય નથી. તો વનસ્પતિમાં અત્યારે ચાઇનાની માર્કેટ તો ઘણી બધી હાલે છે, પાણીમાં વૃક્ષો ઉગાડે, આ ઉગાડે, તે ઉગાડે, એ બધી વસ્તુ નોર્મલ નથી. હાઇબ્રિડ આપણે જાતો કે હાઇબ્રિડ એટલે શું કે જેના લક્ષણોમાં ફેરફાર કરીને કરવામાં આવ્યું એમ. હાઇબ્રિડ જાતો છે, સમજાય ગયું ને? તો વનસ્પતિમાં મૂળ છે એ એક એવું અંગ છે કે જે જમીન તરફ તત્વો લેવા માટે ગતિ કરે છે. તો આને તમારે ધન આવર્તન કહેવાનું, અને આ બે એની વિરુદ્ધ દિશા ભાગે છે એટલે ઋણ આવર્તન કહેવાનું. હા, હવે આપણે ચોથો ટોપિક ભણીએ. નીચેમાં આવી જાય. હા, અહીં જ કરી નાખીએ. ચોથો ટોપિક ભૂ આવી ગયું. હા, મહત્વનો પોઈન્ટ, પ્રકાશનું વર્તન, પ્રકાશ પ્રત્યેનું આવર્તન. આમાં બે આવર્તન તમારે લખવા પડીએ, ધન આવર્તન અને બીજું ઋણ આવર્તન. હાલો, કોણ કોણ કરે એ આપણે જોઈએ. તો પહેલા આપણે પ્રકાશનું વર્તન સમજી લઈએ. પ્રકાશનું વર્તન, આના પછીના રસાયણનું વર્તનમાં આપણે ડીપમાં શીખ્યું. અત્યારે માથે સલકી માહિતી મેળવીએ. તમે આ ઘરે પ્રયોગ કરી શકો. તમારી પાસે કોઈ નાનો તુલસીમાંનો રોપડો હોય અથવા તો અડદ મગના દાણા તો બધા પાસે હોય જ છે. તમે એક બાઉલની અંદર થોડી માટી લઈ અને અડદના દાણા નાખી દો. હવે અડદના દાણાઓ છે, આમાં બાઉલ છે તમારો, એમાં તમારો છોડવો છે, એમાં 2-3 ડાયડો ફૂટી છે અને એમાં નાના નાના પાંદડા આવ્યા છે. ધારો કે હવે આ તમારો જે છોડવો છે એને પહેલા તમારે ફોટો પાડી લેવાનો, અને તમારો માન લો આ ભાગ છે મારો, આ મારી દિવાલ છે, અહીંથી પ્રકાશ આવે છે આ સાઈડના ભાગમાં, તો દિવાલની એક્ઝેક્ટ બાજુમાં મૂકવાની, એના ઉપર પ્રકાશ ન પડવો છે. હવે તમે આજે ફોટો લઈ લીધો, હવે 5 દિવસ પછી તમે એને જોવો તો વનસ્પતિની જે નાની મોટી ડાળીઓ હતી, 3-4 ડાળીઓ, એ બધી આમ ડોકું કાઢી આમ કરીને જોવે. એવું કેમ થયું? વનસ્પતિને જીવવા માટે મુખ્ય આધાર પ્રકાશ છે. કેમ કે હરિતકણ પ્રકાશ શક્તિનું શોષણ કર્યા વગર, આપણે 10માં ભણ્યું, કોઈ પણ ક્રિયા કરી શકતું નથી. તો પ્રકાશ શક્તિ તો મહત્વની વસ્તુ છે. તેને ગોતવા હાટું વનસ્પતિને જે તરફથી પણ સેજ પ્રકાશ આવતો દેખાય ને એ તરફની ડાળીઓ પેલા આમ નમે, પ્રકાશ ગોતવા માટે. આ તરફથી આવતો હોય તો આ તરફ નડે, આ તરફથી આવતો હોય તો આ તરફ નડે, આ તરફથી આવતો હોય તો આ તરફ નડે. મજા ખાલી. હા, તો વનસ્પતિની ડાળીઓ પ્રકાશને શોધી શકે છે. એનામાં
આગળ ભણશું આપણે એક એવો રસાયણ છે ઓક્સિન નામનો કે જે પ્રકાશ તરફ વૃદ્ધિ કરાવે છે. તો તે 5 દિવસ પછી જોવો કે પ્રકાશ તરફની જે ડાળ છે ને એ આ ડાળ કરતા વધારે મોટી થઈ છે. આપણે આગળ શીખ્યું. અને આખો છોડવો છે તમારી આકૃતિમાં જે રીતે દર્શાવ્યું છે ને આમ કરીને ડોકું કાઢીએ પ્રકાશ તરફ. તો પ્રકાશથી જ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરવાની છે એટલે પ્રકાશ તરફ આકર્ષણ ધરાવે. હવે જરા ખેરખું સમજો તો વનસ્પતિમાં કયો અંગ પ્રકાશ તરફ થયો? મૂળિયા ગયા? નહીં, મૂળિયાનું કઈ નથી થયું. કોણ ગયું? તો કે પ્રકાંડ અને પર્ણ એ પ્રકાશ તરફ ગયા છે. તો એ ધન આવર્તન. તો આમાં લખવાનું પ્રકાંડ અને પર્ણ અને ઋણ આવર્તનમાં તમારે લખવાનું મૂળ, કે મૂળ ઉપર કોઈ પણ પ્રકારના પ્રકાશની અસર થશે. દેખાય તો છે ને? હા, રેડી. મૂળ ઉપર વનસ્પતિને પ્રકાશની કોઈ અસર મૂળ ઉપર જોવા નથી મળતી તો તમારે આને ઋણ લખી નાખવાનું કે ભાઈ મૂળ છે એ પ્રકાશનું વર્તન ઋણ ધરાવે છે. પર્ણ અને ડાળીઓ છે એ પ્રકાશની દિશામાં જાય છે. પ્રેક્ટિકલ કરો તો વધારે સમજાય. કઈ આપણીમાં કઈ હાથે લઈને તો કઈ વાવવાનું તો કઈ કે એવું કઈ વાવણી કરવા તો જવાની છે નહીં. એક બાઉલ કે વાટકો લેવાનું છે, ધૂળ ભરી અને એમાં જે તમને મળે, ઘઉં મળે તો ઘઉં, અડદ મળે તો અડદ, કોઈ પણ વનસ્પતિ તમે નાખી દો. થોડીક મોટી થઈ જાય, થોડીક ડાળીઓ શાખાઓ આવી જાય પછી તમે એને અંધારાના ભાગમાં મૂકી દેવાનું. અથવા તમારી કોઈ બાજુમાં તુલસીમાંનો રોપડો અથવા તો ઉપાડાય નહીં, એટલે હું તો વાવવાનું કહું છું કે કોઈ છોડવો કે એવું હોય છે તો એ છોડવાને ધૂળ સહિત ઉપાડી વાટકામાં મૂકી દો, એનો ફોટો પાડ લો અને પછી તમે એના ઉપર જો નિરીક્ષણ કરો કે એમાં કઈ તરફનું આકર્ષણ જોવા મળ્યું. હવે આ બધા એમસીક્યુ હતા. આની સાથે એક બીજો અગત્યનો એમસીક્યુ આવે છે, એક બીજું આવર્તન. હાલો, છેલ્લું આવર્તન એટલે આપણે લેક્ચર પૂરો કરીએ પછી. અને આ છે 5મું આવર્તન, જેને કહેવામાં આવે રસાયણ. રસાયણનું રસાયણ. હવે આખો શબ્દ રસાયણ પ્રત્યેનું આવર્તન. આખો શબ્દ નહીં લખા, જોડણી ભૂલ તો એક તમારાથી વધારે થાય. નીવા પાછું રસાયણનું વર્તન એટલે બહુ અઘરો શબ્દ થાય. રસાયણ પ્રત્યેનું આવર્તન. વનસ્પતિ પોતે છે ને અમુક રસાયણ ઉત્પન્ન કરે છે જેનાથી વનસ્પતિને ફાયદા થાય છે, અને અમુક રસાયણ ઉત્પન્ન કરે છે જેનાથી થાય તો ફાયદો પણ સરવાળીને પાંદડા ખરી જાય છે. તો આપણે એના વિશેની માહિતી મેળવવાની છે. અગત્યનો મોસ્ટ ટાઈમ એમસીક્યુ છે. તો વનસ્પતિમાં જે રસાયણનું વર્તન થાય છે ને એમાં અગત્યના 3 રસાયણો છે. એમાં જે પહેલો છે એને બોલવામાં આવે વૃદ્ધિ પ્રેરક રસાયણો. આનો શબ્દનો અર્થ સમજાણો? વૃદ્ધિ કરવા વાળા, વૃદ્ધિ પ્રેરક રસાયણો. તો વૃદ્ધિ પ્રેરક રસાયણો વનસ્પતિની અંદર છે ને 3 છે. આપણે 3 ની માહિતી મેળવવાની છે. આ કોણ છે તમને આગળ થોડુંક વારમાં સમજાઈ જાય. આ વૃદ્ધિ પ્રેરક રસાયણો તમે 9મા ધોરણમાં પેશીમાં જે પહેલી પેશી ભણીને આવ્યા હતા, જેનું નામ હતું વર્ધનશીલ પેશી. કેટલા સુધી દેખાય છે? ના સુધી તો દેખાય છે. આ એના જ ભાગ છે. રસાયણના 3 નામ છે, જોડણી ભૂલ થાય તો સુધારી લેજો. પહેલું રસાયણ છે ઓક્સિન, બીજું રસાયણ છે ઝિબ્રેલિન, જોડણી ભૂલી તો સુધારી લેજો ભાઈ. ત્રીજું છે સાઇટોકાઇનિન. સૌથી મહત્વનું આ 2 માર્કમાં પરીક્ષામાં પૂછાય કે એવું છે. હવે આપણે 3 નું કાર્ય જોવાનું છે કે વનસ્પતિમાં ઓક્સિનનું કાર્ય શું છે, ઝિબ્રેલિનનું કાર્ય શું છે અને સાઇટોકાઇનિનનું કાર્ય. હવે થોડુંક જૂનું યાદ કરીએ. તમને યાદ છે વનસ્પતિની અંદર આપણે જઈએ વર્ધનશીલ પેશી વિશેની માહિતી મેળવતા તો 3 પ્રકારની વર્ધનશીલ પેશી 9માં ભણવામાં આવતી. અગ્રસ્થ, તમને ખબર? કોઈ વનસ્પતિનો છોડવો હોય, ગોતી લો, જો કોઈ વનસ્પતિનો છોડવો અહીંયા હોય તો હાલો ધ્યાન રાખજો જરા. જો આ એક છોડવો છે, મેળો અને કાંટા હળિયાનો છોડવો મેળો. હા, કઈ વાંધો નહીં. હવે આ વનસ્પતિનો છોડ છે, જરા ફેરખી જોજો. આ વનસ્પતિના છોડમાં આપણે 3 પેશીઓ વિશે ભણ્યા હતા, યાદ રાખજો જરા. પહેલી વર્ધનશીલ પેશી હતી એ કઈ હતી? અગ્રસ્થ. એ ક્યાં જોવા મળતી? તો કે વનસ્પતિના જે ટોચનો ભાગ છે ને એને પરોગ્રહ કહેવાય, આના ભાગમાં. અને જે મૂળ હોય, આના મૂળ તો નથી, ડાળી તોડી છે, તો આના મૂળ હોય છે, મૂળિયાના નીચેના ભાગમાં જોવા મળે. આ અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું કામ શું હતું? તો કે વનસ્પતિની લંબાઈ વધારવું. ઈ આ છે ઓક્સિન. ઓક્સિનનું કામ શું? બહુ ડીપમાં સમજાવું તમને. જે વનસ્પતિને માન લો આ દિવાલ છે, આ દિવાલના તમે આ ભાગમાં રાખી દીધી વનસ્પતિને. વનસ્પતિને જરૂર છે પ્રકાશની, એની આ સાઈડના ભાગમાં છે. તો વનસ્પતિ શું કરીએ ખબર?
અત્યારે આખા વનસ્પતિના છોડવામાં ઓક્સિન હોય, કેમિકલ આખા ઓક્સિન આખા શરીરમાં હોય. પણ હવે કરીએ હું હેરખું જરાક ડીપમાં સમજો, ન સમજાય તો પાછું રિવીઝ કરીને પાછું જોઈ લેજો કે આ વનસ્પતિમાં જે ઓક્સિન છે હતો આખા શરીરમાં સમાન હતો, પણ જ્યારે તમે છાયાવાળા ભાગમાં મૂકી દીધો તો હવે શું કરીએ, નોટિસ કરીએ કે કઈ તરફ પ્રકાશ આવે છે, મારા કયા પાંદડા છે જેને પ્રકાશ મળે છે, તે જોવે કે આ પાન અને આ પાન. માની લો અત્યારે હું નામ ફેરવી નાખું અને આ રીતે કરી નાખું કે ભાઈ મારી અહીંયા આજુબાજુમાં કઈ એવી ડાળી છે કે જેને તરફ પ્રકાશ વધારે છે, તો જોવે કે આ ડાળી તો પ્રકાશથી છે, સોરી તમને નહીં દેખાતું કહી દો, આ ડાળી પ્રકાશથી છેટી છે, આ ડાળી પ્રકાશ તરફ છે. એટલે અહીંયા દિવાલ છે તો વનસ્પતિમાં અત્યારે ઓક્સિજન હેરખો છે, જ્યારે તમે છાયાવાળા ભાગમાં મૂકો તો જે તરફથી પ્રકાશ, માની લો આ પાંદડાને આ સાઈડના પ્રકાશ મળે છે, એટલે વનસ્પતિને ખબર પડી ગઈ કે પ્રકાશ આખો છે, ખાલી મહેસૂસ થઈ ગયું. એટલે શું કરીએ તો કે આ ડાળીને આ રીતે વાળી અને અહીંયા આપણી દિવાલ હતી, એ ડાળીને વાળીને આ તરફ લઈ જાય, એના પાંદડાની ડાળી તરફ બહાર કાઢીએ. અને કાઢવા માટે શું કરવું પડીએ તો કે વૃદ્ધિ કરવી પડીએ, કેમ કે ડાળી જ્યાં સુધી વિકાસ નહીં થાય ત્યાં સુધી તો અહીંથી આમ ફરીને આમ નીકળવાની તો છે નહીં. એટલે ડાળીને શું કરીએ તો કે આખા શરીરનું જે ઓક્સિજન છે ને આ ભાગમાં આપી દે, પરોગ્રહના ભાગમાં. કયા પરોગ્રહના? જે ડાળી પ્રકાશ તરફ છે એના પરોગ્રહના ભાગમાં ઓક્સિજન આપી દે. ઓક્સિજનનું કામ શું છે? કોષ વિભાજન કરવું. આનું કામ શું છે? કોષ વિભાજન કરવું. આનું કામ શું છે? કોષ વિભાજન કરવું. કોષ વિભાજન એટલે આપણે ભણીને આવ્યા હતા, એક કોષમાંથી કેટલા કોષ થવા? 2. હવે કોષ વિભાજન કરીને કામ શું કરીએ તો કે કોષ વિભાજન થાય એટલે એની સાઈઝમાં વધારો થવાનો છે. હવે સાઈઝનો વધારો ઉપરથી કરીએ, આ ડાળીનો, આનો નહીં કરે. તમે 10 નહીં 10 મહિના પછી જોવો ને તો આ ડાળીનો જે વિકાસ થયો હોય ને એ આના કરતા 1% 2%. આ ડાળીનો વિકાસ સૌથી વધારે થાય. એ પેલા ગોતી પ્રકાશ તરફ વહી જાય, પછી ધીમે ધીમે આખી ડાળી પ્રકાશી કરવા ગઈ, પછી આની વૃદ્ધિ શરૂ થાય. એટલે કહેવાનો ભાવાર્થ સમજો કે ઓક્સિજનનું કામ શું છે? પહેલા આખા શરીરમાં સમાન હોય છે, પછી છાયાવાળા ભાગમાં મૂકવામાં આવે તો જે ડાળી પ્રકાશની દિશામાં છે, આ ડાળી પ્રકાશની દિશામાં છે તો ઓટોમેટિક આખા શરીરનું ઓક્સિજન આ ભાગમાં આવી જાય. ત્યાં તો અહીંથી નવી શાખાનું નિર્માણ કરીએ, આને વાળાય વગર શાખાનું નિર્માણ કરીએ, જે શાખા અહીંથી બહાર વહી જાય. અથવા તો આ ડાળીના આ ભાગમાં ફ્લેક્સિબલ હોય અને વળીએ કેમ હોય તો આ ભાગમાં ઓક્સિજન ભેગો થાય, અહીંથી પાંદડાઓ વધારશે, સાઈઝ વધારીએ અને લાંબી થાય એટલે વળીને તમને આમ છાયાવાળા ભાગમાંથી પ્રકાશ તરફ જતી દેખાય. તો આ પ્રકાશ તરફ ગઈ ને તો આપણે પ્રકાશનું વર્તન કીધું. એ કરવા વાળો કોણ? ઓક્સિજન. તો ઓક્સિજનના અગત્યના મુદ્દા શું થયા? તો પહેલો મુદ્દો કે ભાઈ ઓક્સિજન કોષ વિભાજન કરી, ઓક્સિજન નાના અક્ષર છે જરાક જોઈ લેજો, ઓક્સિજન કોષ વિભાજન કરી ડાળી ની લંબાઈમાં વધારો કરે છે. કેવી ડાળીની લંબાઈમાં વધારો કરે? તો લખવાનું કે છોડને છાયા, હું આખો આમાં માહિતી લખું, બાકી તમારું કામ અહીંયા પૂરું. કોષ વિભાજન કરીને ડાળીની લંબાઈમાં વધારો કરે, આ પહોળાઈમાં વધારો કરે અને આ ગાંઠોમાં વધારો કરે, નવી શાખાઓ બનાવે. આપણે તો એમસીક્યુ એટલો જ છે, આપણો એમસીક્યુ છે. વધારાના પોઈન્ટ લખો. ઓક્સિજન તમને 2 માર્કમાં પૂછાઈ ગયું હોય તો આપણે આ લખી શકાય કે છોડને છાયામાં મૂકતા પ્રકાશ તરફની ડાળીમાં ઓક્સિજન જમા થાય છે અને ફક્ત તે ડાળીની ડાળીના લંબાઈમાં વધારો કરે છે. એટલે કે વનસ્પતિમાં પ્રકાશાનુવર્તન કરવા માટે જવાબદાર ઓક્સિજન છે. હાલો મુદ્દા નીચે અંડરલાઈન કરીને જોઈ લે. 3 મુદ્દાઓ લખ્યા. અસ્તાનો એકાદો મુદ્દો તમારે બનાવવો હોય, જરૂર હોય, પરીક્ષામાં કોઈ પીછાણો નથી, પણ નવનીતમાં તમારે આના ઘણા બધા મુદ્દાઓ અપેક્ષિતમાં મળી જાય. મહત્વના 3 મુદ્દા મેં લઈ લીધા. પહેલો મુદ્દો આનો શું કામ છે તો કે ભાઈ ઓક્સિજન નામનું જે રસાયણ છે એ કોષ વિભાજન 3 માં શબ્દ આવશે, પણ કેમાં વધારો કરે છે તો કે લંબાઈમાં. આ શું કરે છે તો આ ખાલી માહિતી છે કે ભાઈ છોડના છાયાવાળા ભાગમાં મુકતા પ્રકાશ તરફની જે ડાળી છે, ઠાડી નહીં, ડાળી છે, ડાળીમાં ઓક્સિજન જમા થાય છે અને ફક્ત તે જ ડાળીની લંબાઈમાં વધારો કરે છે. પ્રકાશ તરફની ડાળી, આગળ મેં કીધું એમ કે આ ડાળી છે, માન લો અહીંયા દિવાલ છે, તો
તો આ બે ભાગ છે અત્યારે પ્રકાશ તરફ છે તો બે વધશે. હવે આમ છે અને આ ડાળી પ્રકાશ તરફ છે તો આ ડાળીનો જ વિકાસ થાય અને પ્રકાશિકો આમ ભાગી આડી આ રીતે. આનો કોઈ વિડીયો નથી, બાકી તમને વિડીયો બતાવે 3D વિડીયો મળી જાય તમને આની સાથે એડ કરી દે. હા, તો છેલ્લા પોઈન્ટમાં લખવાનું એટલે વનસ્પતિના જે આ પ્રકાશાનું વર્તન છે ને, આ પ્રકાશાના વર્તન માટે જવાબદાર રસાયણ હોય તે ઓક્સિન છે. હાલો, હવે જીબ્રેલિન આવ્યું. બધાના એક એક કાર્ય છે. તો જીબ્રેલિનમાં પણ આ મુદ્દો સેમ કે ભાઈ જીબ્રેલિન એ કોષ વિભાજન કરી પ્રકાંડની પહોળાઈમાં વધારો કરે છે. આ શું કરે છે તો કે ભાઈ જીબ્રેલિને કોષ વિભાજન કરી અને જે પ્રકાંડ છે એની પહોળાઈમાં વધારો કરે. આ કોણ છે? અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આ છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, જે ડાળીઓની શાખાઓમાં, હવે તમને બતાવું, શાખાઓમાં જોવા મળે. આનું કામ શું તો કે ભાઈ સાઇટોકાઇનિન એ કોષ વિભાજન કરી, દેખાય તો છે ને ભાઈ, ગાહેથી ક્યાંક ગોલમાલ ન થઈ જાય. હા, કોષ વિભાજન કરી નવી શાખાઓનું નિર્માણ કરે છે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એ સાઇટોકાઇનિનનું કાર્ય છે કે સાઇટોકાઇનિન છે એ કોષ વિભાજન કરી નવી શાખાઓનું નિર્માણ કરે છે. હવે આ કઈ રીતે થાય જરાક હું તમને 3D સાદી આકૃતિમાં સમજાવું. માન લો આ અત્યારે વનસ્પતિ પાસે 6 કોષો છે અથવા 9 કોષો છે. તો વર્ધનશીલ પેશી શું કામ કરે? 3 કોષ વિભાજન કરે, પણ અલગ અલગ રીતે. વર્ધનશીલ પેશી ને ઓલી સાઈડમાં મૂકીએ. ઓક્સિન નામનો રસાયણ શું કરે તો કે ઈ છે ને આ જે નવા કોષો બનશે ને, કોષ વિભાજન થાય તો 2 છે તો 2 માંથી 4 થવાના, 4 માંથી 8 થવાના, તી આમ વધારે સાઈઝ. માન લો 9 કોષો છે, 9 માંથી 18 થવાના છે, તી 18 કોષો આમ વધારે. મૂળિયામાં હોય તો નીચે, ડાળીમાં હોય તો ઉપર. તો ઈ આમ વધારો કરે લંબાઈમાં. આ કોષ વિભાજન કરે. માન લો આના માટે પણ 9 કોષો છે. કોના? જીબ્રેલિનની. તો આ કોષ વિભાજન આમ નહીં કરે, આમ કરીએ. આ 9 કોષો છે તો 9 કોષોનું અહીંયા સાઈઝ વધારીએ, પાછા 9 કોષોની આમ સાઈઝ વધારીએ, તો આ પહોળાઈ વધારે. આ શું કરે ખબર? આ માન લો અહીંયા કોષો 9 કોષોનો સમૂહ છે, તો આ શું કરીએ? આ ક્યાં હોય પેલા એ સાંભળી લો. સાઇટોકાઇનિન આ જે વનસ્પતિનો તમને આ ગાંઠા જેવો ભાગ દેખાય છે ને, આ ભાગમાં હોય સાઇટોકાઇનિન. અહીંયા માનો 9 કોષ છે. હવે આ તો છે ને ગાંઠા જેવી રચના હોય, તમે શેરડીમાં જોયો હોય. તો ના જ્યાંથી 9 પાંદડું નીકળે છે ને, આ ગાંઠા જેવા ભાગમાં કોષોનો લંબાઈ વધારે, ન પહોળાઈ વધારે. ઈ એક સમૂહમાં આ રીતે માનો એવડો ભાગ છે, આમાં કોષ વિભાજન કરી નજીક કેટલા બધા કોષો બનાવે. પછી કોઈ એક જગ્યા ગોતે, આ તરફ, જે તરફની ચામડી સૌથી નાજુક હોય, ઈ તરફની ચામડીમાંથી આ કોષો આ રીતે આમ કોષ વિભાજન કરે. પછી આમ બહુ ન વધે, આ રીતે આમ કોષ વિભાજન કરીને એક તરફથી બહાર નીકળે. ના તમને નવું નાનું પાંદડું નીકળતું દેખાય છે, નવું પાંદડું નીકળતું. એટલે કોષ વિભાજન કરી અને એ શું કરે તો કે નવી શાખાઓનું નિર્માણ કરે. તો આ 3 છે ને વૃદ્ધિ માટે જવાબદાર હતી, એટલે આને બોલાય વૃદ્ધિ પ્રેરક. આ 3 લંબાઈમાં, પહોળાઈમાં. બેન જાઓ તો હા, કાંટા હળિયા બેને રૂમાલને પકડી લીધો હતો. ચાલો, તો છેલ્લો ટોપિક બાકી છે, ધ્યાન દેજો. હવે તો આ 3 નું કામ શું છે ભાઈ? તો કે એકનું કામ છે લંબાઈમાં વધારો કરવો, એકનું કામ છે પહોળાઈમાં વધારો કરવો, અને એકનું કામ છે શાખાઈમાં વધારો કરવો. વધારો જ કરવાનું કામ કરે. હવે વનસ્પતિને માન લો પાનખર ઋતુ દરમિયાન 5 માંથી તમે સમજાવ્યું તો પાનખર ઋતુ આવે ભાઈ, તો વનસ્પતિ પોતાના પાંદડાઓને બધાને એક સાથે ખરી નાખે છે. હવે પાંદડાને એક હારે ખેરવું એટલે હું એમ કહી દે હાલે પાંદડા ખરી જાય એટલે ખરી જવાનું છે? એવું તો નથી થવાનું. તો વનસ્પતિ પોતાના પાંદડાને ખેરવા માટે પણ પોતે એક રસાયણ બનાવે. ઈ હવે આ બધા વધારો કરવા વાળા છે, તો એ વધારો કરવા વાળું નથી. હવે એની આમાં જગ્યા તો છે નહીં, એટલે હું તમને અહીંયા ગેપ પાડીને લખું. હવે અહીં જે રસાયણ આવશે ને એ આવશે વૃદ્ધિ અવરોધક.
રસાયણ. આ વૃદ્ધિ અવરોધક રસાયણ છે ને એ કોણ છે? પહેલા તો એનું નામ જોઈએ. એ નામ છે એબ્સેસિક એસિડ. એબ્સેસિક શબ્દ તમે જોઈ લેજો, મારે પેલા વિજ્ઞાન જ નથી. હા, તો એબ્સેસિક એસિડ છે, એબ્સેસિક. હવે આનું કાર્ય શું છે? તો આનું બસ એક જ કાર્ય છે. આનું એક જ કાર્ય છે કે પર્ણ અને શાખાઓ ને કરમાવવા અથવા તો સૂકવવાનું. કરમાવવાનું કાર્ય અથવા સૂકવવાનું કાર્ય કરે છે. મારી ગુજરાતી બહુ સારી છે ભાઈ, થોડું ઘણું કરી લેવું. પણ ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એટલો છે, આ એક જ એવું રસાયણ છે જે પાંદડાને કરમાવે છે. એટલે વનસ્પતિ આને કઈ ઉત્પન્ન કરે, જ્યારે પાનખર ઋતુ નજીક આવે, હવે વનસ્પતિને એક સાથે પાંદડા ખેરવા છે, તો પોતાના શરીરની અંદરનું તમામ નકામું રસાયણ પાંદડાઓને આપી દીધું, પર્ણને આપી દીધું. હવે એ પાંદડાઓના પર્ણદંડમાં આ એબ્સેસિક એસિડ આપી દે, એટલે એના કોષો મરી જાય. વનસ્પતિના કોષો મરી ગયા એટલે પાંદડાના દાંડલાના કોષો મરી ગયા, તો પાંદડું પીળું પડવા ઓળખશે અને દાંડલો ડાળીએથી દૂર થઈ અને ખરી પડી અને નવા પાંદડાઓનું નિર્માણ થાય. આ રીતે વનસ્પતિ ઉત્સર્જન પર કરે. એટલે એબ્સેસિક એસિડ ઉત્પન્ન થાય છે વનસ્પતિ માટે વૃદ્ધિકારક નથી, વૃદ્ધિ અવરોધક છે, વૃદ્ધિને રોકવા વાળું છે, પણ છે વનસ્પતિ માટે ફાયદાકારક. કોઈ પોતાના માટે થોડું હાનિકારક વસ્તુ બનાવે. આ ત્રણ જેમ ફાયદાકારક છે એમાં પણ ફાયદાકારક છે. વનસ્પતિ સફાઈ માટે આનો ઉપયોગ કરે છે. હાલો, તો એક વખત આનો સ્ક્રીનશોટ લઈ લેજો, લખી લેજો. આમાં બધા જ IMP પોઈન્ટ આવી ગયા. ખાસ કરીને 1-2 માર્કમાં પૂછાવાની શક્યતાની ખરી, બાકી બધા MCQ છે. આપણે આના પછીનો ટોપિક ભણીએ એમાં પણ 1-2 ગ્રંથિઓ 2 માર્કમાં પૂછવાની શક્યતા છે, પણ લગભગ બધી ગ્રંથિઓ છે MCQમાં જ પૂછાય છે. તો હાલો, આના પછીના લેક્ચરમાં આપણે વનસ્પતિના અંતઃસ્ત્રાવો જોઈએ એમ પ્રાણીઓના અંતઃસ્ત્રાવ વિશેનો નાનો વિડીયો જોઈએ. અસ્તુ, જય ભગવાન. સ્ક્રીનશોટ લઈ લો. હાલો, મેળા આવતા લેક્ચરની અંદર. રામ રામ.